કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશને નો રોડ નો ટોલની લડત શરૂ કરી છે। ધોરીમાર્ગો પર મોટા ખાડાઓ પડતા વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત થઈ જાય છે। માર્ગો પર ખાડા પડી જતા ટ્રાન્સપોર્ટમાં મુશ્કેલી પડે છે। કચ્છમાં ટ્રક એસોસિએશને સ્વૈચ્છિક હડતાલ પાડી છે। કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લાની માર્ગ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। શહેરો સાથે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મોટા ખાડાઓ પડતા વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત થયું છે। કંડલા અને મુન્દ્રા પોર્ટને જોડતા માર્ગ પર ટ્રકો અને ટ્રેલરો કલાકો સુધી ફસાઈ જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ભારે અસર પડી છે। અનેક માર્ગ પર નાના મોટા અકસ્માતના બનાવો બને છે અને લોકોને હાલાકી પણ પડે છે। કચ્છમાં આજે સ્વૈચ્છિક ટ્રક હડતાલ યોજાઈ। સામખિયાળી ટોલ નાકા પર વિરોધ કરવામાં આવ્યો છે। કચ્છભરના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન જોડાયા છે। જોકે ટ્રાન્સપોર્ટ એસોસિએશને આજે કચ્છમાં હડતાલ પાડી છે। સ્વૈચ્છિક બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે। રસ્તા પર મોટા ખાડાઓના કારણે અકસ્માતનો ભય સર્જાય છે, સાથે જ વાહનોને નુકસાન થાય છે અને રસ્તાની એટલી ખરાબ હાલત છે કે હાલાકી અપાર ભોગવવી પડે છે। અનેક માર્ગ પર નાના મોટા અકસ્માતો પણ બને છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। ત્યારે કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશને સ્વૈચ્છિક બંધ પાડીને હડતાલ યોજી છે। છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લાની માર્ગ વ્યવસ્થા ખોરવાઈ છે। શહેર અને રાજ્ય ધોરીમાર્ગ પર પણ મોટા ખાડાઓ પડી ગયા છે। ખાડાઓનું પુરાણ પણ કરવામાં નથી આવતું। ત્યારે કચ્છભરના ટ્રાન્સપોર્ટ એસોસિએશન આ વિરોધમાં જોડાયા હતા અને ટ્રાન્સપોર્ટ ટ્રક એસોસિએશને સ્વૈચ્છિક હડતાલ પાડી છે। માર્ગ પર પડી જતા ખાડાના કારણે ટ્રાન્સપોર્ટમાં મુશ્કેલી સર્જાય છે। નેશનલ હાઈવે સહિત જે સ્ટેટ હાઈવે છે ત્યાં પણ મસમોટા ખાડાઓના કારણે વાહન વ્યવહારને અસર પહોંચે છે। એટલે ટ્રાન્સપોર્ટ એસોસિએશને નો રોડ નો ટોલની લડત શરૂ કરી છે, કારણ કે એક તરફ મસમોટા ટોલ વસૂલવામાં આવે છે છતાં પણ રસ્તાની સુવિધા નથી કરી આપવામાં આવતી। રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડેલા હોય છે અને આવા બિસ્માર રસ્તાના કારણે હાલાકી પડે છે। જે રસ્તા અત્યારે જે બગડ્યા છે, તમે જાણ્યું હશે કે સામખિયાળીથી ગાંધીધામ પહોંચવામાં અત્યારે 1-1, 1.5 કલાક લાગી જાય છે। આ રસ્તા બગડવાથી ટોલ લેવાનો એમને અધિકાર છે નહીં। એટલે અમે આજે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા અને ગાંધીધામ ચેમ્બર્સ દ્વારા એવું નક્કી કર્યું છે કે ભાઈ સામખિયાળી ખાતે કોઈને પણ ટોલ આપવો નહીં। એટલે ગાડીવાળા સ્વૈચ્છિક રીતે ટોલ નો રોડ તો નો ટોલ